શહેર કોંગ્રેસના પાયાના 30 કાર્યકરો આપમાં જોડાયા. મળતી માહિતી મુજબ શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાના નેતૃત્વ સામે લાંબા સમયથી કાર્યકરોમાં નારાજગી સળગી રહી હતી. તાજેતરમાં યોજાયેલ વિશાળ રેલીમાં પ્રમુખની ગેરહાજરી આંતરિક વિવાદને વધુ વેગ આપ્યો હતો. આ ગેરહાજરીને કારણે સંગઠનમાં મતભેદ ખુલ્લેઆમ સામે આવ્યા હોવાનું કાર્યકરોનું કહેવું છે. પાર્ટી છોડનાર કાર્યકરોએ આક્ષેપ કર્યો કે શહેર તેમજ પ્રદેશ સ્તરે તેમની અવગણના થતી હતી. તેઓએ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ નેતાઓ સામે પણ સંગઠનને મજબૂત બનાવવા બદલે જૂથવાદ પ્રોત્સાહિત કરવાના આરોપ મૂક્યા છે. આ કાર્યકરો મનોજ સોરઠિયા પ્રદેશ મહામંત્રીની આગેવાનીમાં આપનો ખેસ ધારણ કરી સત્તાવાર રીતે પાર્ટીમાં જોડાયા હતા. આપ નેતાઓએ જણાવ્યું કે કોંગ્રેસના પીઢ અને લગભગ 30 વર્ષથી સક્રિય રહેલા કાર્યકરોનું જોડાણ પક્ષ માટે મજબૂતી રૂપ સાબિત થશે. ઉલ્લેખનીય છે કે પક્ષ છોડનારામાં કેટલાક હોદ્દેદાર તેમજ વર્ષો જૂના સંગઠન સાથે જોડાયેલા કાર્યકરોનો સમાવેશ થાય છે. શહેર કોંગ્રેસમાં સર્જાયેલા ભંગાણથી આવનાર સમયમાં સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણ ઊભા થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. હૃદયથી સ્વાગત કરું છું. આજે આપ સૌ આવ્યા એ બદલ આપ સૌનો આભાર. જેવી રીતે આપ સૌ જાણો છો કે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર સામાન્ય લોકોની એક આશા અને એક નવો વિકલ્પ બનીને ઉભરી છે. સામાન્ય યુવાનો જેને ગુજરાતની આજની આ સ્થિતિ છે, આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીનું એક ચક્રી શાસન તમામ સંસ્થાઓને ગુલામ બનાવી, તમામ ચૂંટણીઓને મેનિપ્યુલેટ કરી અને કોઈ પણ ભોગે સત્તા ટકાવી રાખવા માટે તંત્રનો દુરુપયોગ કરીને આજે સત્તા ઉપર કબજો કર્યો છે, ત્યારે કેટલાક મુઠ્ઠીભર લોકો આ તાનાશાહી અને અહંકારી લોકોની સામે લડે છે. અને મને ગર્વ છે કે આમ આદમી પાર્ટી આજે ગુજરાતના લોકોની પહેલી પસંદ બની છે અને આમ આદમી પાર્ટી એક વિકલ્પ તરીકે ગુજરાતના લોકો જોઈ રહ્યા છે. આવા સમયમાં આમ આદમી પાર્ટીના એક અદના કાર્યકર્તા તરીકે મારી છાતી ગદગદ ફૂલે કે ગુજરાતની અંદર રાજનીતિક રીતે અનુભવી, અલગ અલગ સંસ્થાઓની અંદર કામ કરી ચૂકેલા, પોતાનો રાજનીતિક નિચોડ લઈ અને યુવાનોને માર્ગદર્શન પૂરી પાડવા માટે જે કંઈ ગુજરાતના એવા લોકો છે કે જેમણે ભાજપની સામે લડવું છે, સંઘર્ષના રસ્તા ઉપર ગુજરાતની જનતાને ભાજપની ગુલામીમાંથી મુક્ત કરવા છે, એવા તમામ અનુભવી લોકો જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાતા હોય ત્યારે અમારા માટે, આમ આદમી પાર્ટીના પરિવાર માટે બહુ ગર્વની વાત છે. ગર્વની વાત છે કે ફિરોઝભાઈ મલિક જેવા સમાજના અદના કાર્યકર્તા, આપણે સૌ જાણીએ છીએ કે ફિરોઝભાઈ સુરતના એક જાણીતા સામાજિક કાર્યકર છે. કોરોના સમયમાં આપણે સૌએ એકતા ટ્રસ્ટની જે કામગીરી છે એને આપણે સૌએ બહુ લાગણીથી વખાણી છે. જ્યારે કોઈ રસ્તા ઉપર નીકળવા તૈયાર નહોતા ત્યારે ફિરોઝભાઈ અને એકતા ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ મળી અને જે રીતે સુરતની સેવા કરી એ આપણે સૌ જાણીએ છીએ. રાજનીતિને સાઈડ ઉપર મૂકી અને સમાજની સેવા કરવી એ બહુ મોટી વાત હોય છે. અને બહુ સારી વાત એ પણ છે કે ફિરોઝભાઈ મલિક ગુજરાતની અંદર કોંગ્રેસમાં વર્ષોથી અલગ અલગ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. સુરતની અંદર શરૂઆતમાં એના વિદ્યાર્થી કાળથી NSUIના ખૂબ પ્રદેશના પદો ઉપર રહી, સુરત શહેરના અલગ અલગ પદો ઉપર એમણે કામ કરી, પ્રદેશના મુખ્ય વિંગના કાર્યકર્તા તરીકે, પદાધિકારી તરીકે કામ કરી અને કોંગ્રેસની વર્ષો સુધી સેવા કરી છે. અને જે સ્થિતિનું આજે નિર્માણ થયું છે ત્યારે કોંગ્રેસની કામગીરીથી, કોંગ્રેસની અંદર રહેલી સ્થિરતાથી, કશું પણ નહીં કરવાની કોંગ્રેસની એક નીતિથી નિરાશ થઈ અને આમ આદમી પાર્ટીને માર્ગદર્શન આપવા માટે, નેતૃત્વ કરવા માટે આજે ફિરોઝભાઈ અમારી સાથે જોડાઈ રહ્યા છે. ફિરોઝભાઈ મલિકનું હું હૃદયથી સ્વાગત કરું છું. સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ કે કિરીટભાઈ વાઘેલા કે જે આજે સફાઈ કામદારના પ્રમુખ છે, દલિત સમાજનું એક મોટું ઘરેણું અને મોટા સામાજિક કાર્યકર્તા, કોંગ્રેસની અંદર અલગ અલગ પદો ઉપર એમણે પણ ખૂબ સારી સેવા આપી છે અને આજે પણ કર્મચારીઓના અધિકારો માટે સતત જેમણે સંઘર્ષ કર્યો છે, અનેક મુદ્દાઓ ઉપર કર્મચારીઓને ન્યાય અપાવવાનું કામ કર્યું છે, એવા કિરીટભાઈ વાઘેલા આજે અમારી સાથે જોડાઈ રહ્યા છે. અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે. આપણે સૌ સલીમભાઈ ઘડિયાળીને ઓળખીએ છીએ. સલીમભાઈ પટેલ લગભગ 35 વર્ષથી વધારે કોંગ્રેસની અંદર અલગ અલગ પદો ઉપર અલગ અલગ જવાબદારીઓ સાથે એમણે કામ કર્યું છે. પોતાની બેબાક વાત રાખવા માટે જાણીતા સમાજના કાર્યકર્તા, એંગ્લો ઉર્દુ સ્કૂલના જે છે એ મોટા હોદ્દેદાર રહ્યા છે અને સદભાવના સમિતિ છે, સર્વધર્મ સદભાવના સમિતિના જે પ્રમુખ રહ્યા છે, સમાજ લેવલે, સામાજિક લેવલે એમણે કામ કર્યું છે, રાજનીતિક અનુભવ છે, એવા સલીમભાઈ ઘડિયાળી અમારી સાથે આજે જોડાઈ રહ્યા છે. સાથે સાજીદભાઈ જમાદાર
કે જે કોંગ્રેસના અલગ અલગ પદો ઉપર રહ્યા, એમના માતાશ્રી કોંગ્રેસના કોર્પોરેટર રહી ચૂક્યા છે, એમના પિતા નાસિરભાઈ જે છે નિસારભાઈ એ પણ ખૂબ જાણીતા સામાજિક કાર્યકર છે. એમણે પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે જ્યારે અમારા ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે ત્યારે એમનું પણ હું ખૂબ હૃદયથી સ્વાગત કરું છું. આપણે સૌ કલ્પેશભાઈ બારોટને પણ જાણીએ છીએ. કલ્પેશભાઈ ઓબીસી સમાજના ખૂબ મોટા નેતા રહ્યા છે, સામાજિક કાર્યકર્તા રહ્યા છે. એમણે કોંગ્રેસની અંદર શહેરથી લઈ અને ઓબીસી પ્રદેશના અલગ અલગ હોદ્દાઓ ઉપર એમણે સતત જે છે પોતાની સેવાઓ આપી છે. અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે, સારા પ્રવક્તા રહ્યા છે. આપ સૌ મીડિયા મિત્રો છો, આપ સૌ જાણો છો કે કલ્પેશભાઈ જે છે એમણે ખૂબ સારી રીતે કોંગ્રેસને જે છે એ નેતૃત્વ આપવાનું કામ કર્યું હતું. આજે એ પણ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. સાજિદભાઈ શાહ જે છે એ સામાજિક કાર્યકર છે, સાથે સાથે અનેક સરકારી યોજનાઓ જે છે એ છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી પહોંચે એના માટે પોતે સતત સક્રિય રહી અને લોકોની સેવા કરવાનું કામ કર્યું છે. આરીફભાઈ શાહ કોંગ્રેસના ઉપપ્રમુખ અને અલગ અલગ પદો સુધી સેવા આપી છે. મીરાબેન બાવિસ્કર કે જે મહારાષ્ટ્રીયન દલિત સમાજના ખૂબ મોટા અદના નેતા છે, મહારાષ્ટ્રીયન દલિત સમાજની એમણે નેતૃત્વ લીધું છે. એમણે પણ અલગ અલગ જે મહિલા મોરચાના પદો ઉપર પોતાની સેવાઓ આપી છે. એ પણ આજે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા